ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયું ને આજે છે મંગળવાર. મળીએ હમણાં થોડીક વાર. આજે બી ઠંડી થોડી હો. બસ સ્વેટર પાછું મારે ધોવા નાખી દઈશ. સ્ટોરે પડ્યું. એક જેકેટ સ્ટોરે અને એક જેકેટ ઘેર પડ્યું. પછી ધોવું. ઓહો ઠંડી. હવે જઈએ તો ને આપણે સ્ટોરે. મળીએ ત્યાં જાય. મસ્ત વેધર. સવારમાં બિયાની ડિલિવરી આવી ગઈ અમાર. જો જઈએ તાણ એ ઉતારવા લઈ જાય ને. જો આજે વરસાદ આવવાનો. કેવું વેધર આજનું જો ખાલી. ઠંડી બહુ જ પવન. ઓ બાપા રે, મજા આવે એવું. રે માટી ઓખમાં પડી. હવે સ્ટોરેથી ઘરે જવું, જમવા બનાવવાની તૈયારી કરીએ. પછી આજ તો ઘરે ક્લીન કરવાનું. બપોર પછી સ્ટોરે નહીં જવાનું પણ સાંજે જઈશ. પહેલાં બધું આખું ઘર ક્લીન કરવાનું. 2 દિવસ પછી કરીએ જ છે દરરોજ, પણ અંતે બધું મસ્ત બારીઓ બધું ક્લીન એકદમ મસ્ત કરી દઈશું આજે તો. એટલે મળીએ હેડા. હવે જમવા બનાવવાની તૈયારી કરીએ. પહેલાં ગયા 3 થઈ 6 ને હવે હું ઘરે આવી ગઈ. કરીએ કામ ચાલુ. હું બહુ બધી ખુશ છું. ચંક મારી સરપ્રાઈઝ આવવાની આજે. જો હવે આજે સેવ ટામેટાનું શાક બનાવવાનું છે. એના માટે મેં ટામેટા લઈ લીધા. હવે કટ કરીએ. કઢાઈ બી મૂકી દીધી. ને જો આ ઘી હોય ને તે કાલે થોડું ગરમ કરીને બટર ગરમ કરી મૂકી દઉં. હવે એની નીચે જે છાશ ને એવું કંઈક હોય ને એ હવે કાઢી લઈએ. એટલે બહુ જલ્દી પેલું વધુ પડતું ગરમ ના કરવું પડે, ફટ દઈને નીકળી જાય. આવી રીતે આમ કરીએ ને તો આપણે ડાયરેક્ટ જ નીચે બધી આટલા જે છાશ ને પાણી હોય ને એ બધું નીકળી જશે. અહીંયાથી કાણું પાણીને કાઢીએ. જો બતાવું તો મને નહીં લેવાની. જો આવી રીતના કાણું પાડી દેવાનું. અંદર પડતું જ નહીં. ઠંડુ બહુ થઈ ગયું ને એટલે. એટલી છાશ નીકળી અંદરથી. છાશ ને પાણી ને જો હવે ઘી ફટાફટ બની જશે. હવે થોડીક વારમાં જ. આટલું બધું બાર તો કેટલી બધી વાર લાગે. એટલે આ જલ્દી થઈ ગયા થોડું. ને હવે શાક વઘારી દઈએ. ટામેટા કટ કરી દીધા એ ને પછી લોટ બાંધીએ. અહીંયા સેજાનો લોટ બાંધો ત્યાં સુધી હું શાક વઘારી દઉં. ફટાફટ થઈ જાય. મસ્ત લોટ બંધાઈ ગયો. શાક બી વઘારી દીધું ને ઘી પણ રેડી થઈ ગયું. હવે ડબ્બામાં ઘડી લઈએ. મસ્ત થઈ ગયું એકદમ. આ બધું જે બધું વધારાનો સામાન એ બધો ક્લીન કરી દઈએ ને ઘી ઘર લઈએ. પતી ગયું કામ ડર. 11:37 થઈ પછી શાક ચડે એટલે રોટલી બનાવીએ. ત્યાં સુધી હવે ઘર ક્લીન કરીએ મસ્ત. પહેલાં તો જો ઘીનો ડબ્બો ભરી દીધો ને એક ભગવાનની ટોયલી દીવા કરવા માટે. ને શાક અહીંયા ચડવા જ આવ્યું. હવે થોડોક રસ્સો રાખ્યો એટલે ને તે સીવ નાખીને એટલે થઈ જાય કમ્પ્લીટ. જો આટલું કામ પત્યું ને ભગવાન કાનાજીને તાજ ઉપર બેસાડી દીધા. ને બધું અહીંયા બધું ક્લીન કરી દઈએ મસ્ત. ને પછી કાનાજીનું બધું મૂકીએ. મસ્ત ગોઠવી દઈએ. કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. મોતીચૂરના લાડુ, સેવ ટામેટાનું શાક ને રોટલી. ને હવે ભોગ ધરાવી દઈએ કાનાજીને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે સેવ ટામેટાનું શાક, રોટલી ને મોતીચૂરના લાડુ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. તેજલ કાનાજીને ભોગ ધરાવે ત્યાં સુધી હું બીજી રોટલી બનાવવાની બાકી એ બનાવી દઉં. પછી જમવા બેસી જઈએ. શેકી દીધા ને યોગેશ બી જમવા આવી ગયા. ને યોગેશે ચાલુ બી કરી દીધું. રોટલી બી મસ્ત બની ગઈ ને સેવ ટામેટાનું મસ્ત મજાનું શાક લેવું. યોગ વેટ કરો. બોલો મારી વાર જોવા બી નહીં રહ્યા. યોગેશ આજે તો મારી વાર જોવા બી નહીં રહ્યા. ચમકા યોગેશનું ફેવરેટ શાક હે ને.
યોગ ના રહે. જો મોતીચૂરના લાડુ બી જોડે, રોટલી ને પાપડ ને બધી મજાની. મોતીચૂરના લાડુ કોઈ ખાતું નહીં તો પછી યોગ્ય શેકલો પતાવો. મને ગળ્યું ઓછું ભાવે. તો મારી પ્લેટ રેડી કરતો ને યોગેશ સેવ ટમેટા શાકનો હોય ને તે હલાઈને શું કરી દીધું, સેવ બધી ઝેર કરી દીધો. શું કહેવાય, ઉપર થોડીક સેવ નાખીશું રતલામી ને જોડે પાપડ રોટલી. તમારે બી જમવું હોય તો આવી જજો, મોસ્ટ વેલકમ. ચલો જમીન ને પછી મળીએ, બાય બાય. મસ્ત જમી લીધું ને હવે પાછી જઈશ સ્ટોરે, એટલે સેજલ આવી જાય અને પછી યોગેશ સ્ટોરે આવીને પછી હું ઘરે આવી જાઉં. પછી હું સેજલ બંને ઘરની સાફ સફાઈ કરી દઈએ ભેગો થઈને બે જણા. યોગેશ સ્ટોરે હોય એટલે હવે જઈએ પાછા સ્ટોરે. ઠંડી લાગે, બહુ બધો પવન. ઓ માય ગોડ, જબરજસ્ત ઠંડી એવી લાગે ને, બસ સ્વેટર પહેરી દે પાછું. સ્ટોરમાં નહીં લાગતી એટલે ચાલો. જઈએ તો નવા સ્ટોરમાં અંદર ને મળીએ, હમણાં મળ્યા. બાય બાય. The next day. ત્રણ પાર્સલ આવી જઈ ઇન્ડિયાથી. હવે યોગેશ ઓપન કરી હું આવી, હવે જોઈએ હું આવી. થોડી અમુક કપડો હી, પણ હવે બીજું બધી વસ્તુની તો ખબર નહીં. જો કે યોગેશ ઓપન કરી શું નીકળ્યું પહેલા? આ હાય કપડો યોગેશ નહીં. હા પહેલો જ યોગેશ નહીં યાર. યોગેશ નથી બધો ને પાછો ચો ધોઈને પેક કરીને મોકલાય. બોલો કોણ આટલી સેવા કરે? ટી શર્ટ બીશર્ટ બધું ધોયું યોગેશ. સ્પ્રેની સ્મેલ થોડો કરચોલ થઈ ગયો પણ ચાલો. આ બધા કુર્તા નવા ધોવડાયા યોગેશ, મસ્ત પેક બેક કરાવીને મોકલ્યા. યોગના જે જોતું હતું એ મળી ગયું. હા યોગેશ નું બધું આવી ગયું. એ પાપડ, એ કુર્તો, આ બધો કાનાજીનો કપડો, ધાણા જીરું ને એ બધું એ અમારું હોય થિંક, ખબર નહીં. હવે અમુક ચોકુ નહીં, બધું તો ચેક કરવું પડશે મારે. બધા મૂકી દે સાઈડમાં. બધા પેલા જો કાઢ લઈએ બધી વસ્તુ. નલી લોખંડની તવી આવી જાય. ના પાડતો તો જો તવી આવી જાય ફાઇનલી. આ બધો ડેકોરેશનનો સામાન થોડો, એ ટી શર્ટ આટલું બધું વાવવા માટે મંગાવ્યું. આ કાનાજીનો કપડો ઉનાળાનો. હજુ હું નીકળે આમાંથી. આઈ થિંક આ ચકુનું એ પણ આવી ગયો. કાનાજી માટે પ્લેટે મંગાવી દીધી. ના બધી ડીશો આવી. થોડી કડેનું ઢાંકણું, ડીશો ને બધું પેકિંગ કર્યું. વેલણ યોગેશને મારવા માટે. ના રોટલી બનાવવાની. એ પેલા બાસ્કેટો એ દ્વારકાથી લઈને આવ્યા ને બધું સામાન હવાયો. બીજું ખુલી રહ્યું એમાં શું નીકળે મારા માટે સરપ્રાઈઝ. ઓમાંથી કશું નીકળ્યું ને ખાલી કપડો જ નીકળ્યો. ને મારી જે એક બે વસ્તુ હતી એ રહી. યોગેશના ચપ્પલ પાછા ધોઈને મોકલેલા હી. એ નીકળીને મને બહુ પસંદ નહીં આવતું પાછું ધોઈને. ના આમાં થોડોક નાસ્તો છે. તો ગાઈસ મસ્ત મજાનો નાસ્તો નીકળી ગયો.
ફાઇનલી આવી ગયું. હવે આ ત્રીજું ખુલ્લો હ એમાંથી પાછું હું નીકળે. ના નિયાનો ફોન આવી ગયો. હાય ચકી. ચેમ ખોલો હ ઊંધું ખોલી દઉં પેલા. ઓમાં હું કપડો જ હશે આઈ થિંક તો. કડાઈ એ ચકુ નો આઈ થિંક. હાય હજુ યોગનો ચેટલો નીકળે હ. કમ ઓન મેન. એ ચકુ નો લાગી ના સ્પેશિયલ ને એની કડાઈ મંગાઈ હતી. છે મસ્ત ક્યુટ ક્યુટ હે ને. હે યોગેશ નો કપડો ચેટલો નીકળ થાય. ન મારો કપડો તો હિજ નહીં તાણ બહુ. ઇન્ડિયા જ્યાં હતા હું લેવા જ્યાં હતા ઓમાં હું ઓમાં કપડો ને મરચું ને એ બધું છે. આ ખબર સારું લાગે. યોગેશ ના બધા કપડા આઈ જો ને બૂટો ને નહીં જોયું જવાતું બધું આવ્યું હતું મારું. આજે નવા કુકર નું મુહૂર્ત થશે. મસ્ત નવું નાનું મસ્ત ને સીટી ને જમા હું દેખાઉં છું. હવે ધોઈ ના જે કાનાજીની જ સી શરૂઆત થશે. મોરે અને ખીચડી બનશે આમાં. જો ગાઈસ સામાન ચેવો બધો પડ્યો. આ બધું હરખી રીતના ગોઠવીશું. આજે આખી બપોર કાલે ઘર ક્લીન કર્યું હતું એવું થઈ ગયું. પાછું કરીએ હમણાં બધું પાછું. કાનાજીનો બધો બહુ મસ્ત રમકડા બધું આવ્યું પછી એ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ તમને. જોજો ચમકા આજે બધું ખોલવામાં નહીં. આજે બધા કપડા બધા વ્યવસ્થિત મૂકીશું. બધા કપડાં બી મસ્ત આ પહેરીશું તાન દેખવા મળશે. કુકરનું મુહૂર્ત થઈ ગયું. ધોઈ દીધું મસ્ત. હવે મોરે એની ખીચડી બનાવવા માટે બધું રેડી કરી દીધું. મોરૈયો બી લઈ લીધો. બનાવીએ હવે. 12:30 થવા લેટ થઈ ગયું આજે થોડું. આજની મસ્ત નવી પ્લેટ બી આવી જાય. એમાં આજે કાનાજીને ભોગ ધરાઈશું. જો કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. નવી ડીશમાં મસ્ત રેડી થઈ ગયું બધું. હવે ભોગ ધરાવી દઈએ કાનાજીને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા. આજે છે એકાદશીનો ફરાળ. એમાં છે મોરે અને ખીચડી દહીં ને ફરાળી પાપડ. ચલો કાનાજી આજનું ભોજન જમવા. જય શ્રી કૃષ્ણ. દિયમ વસ્તુ ગોવિંદમ તભ્યમેવ સમર્પણે ગૃહાણમ समर्खो भूत्वा प्रसन्न परमेश्वर आपकी दी गई वस्तु से आपको भोग लगाया जा रहा है. આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આજે બપોરના 12:30 થયા છો અને હું નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ જઈ છું. માથું ધોઈને કાલ બપોર પછી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી એટલે બપોર પછીનો વિડીયો બનાવી જ નહોતો ને આજ સવારે થોડુંક સારું હતું. હવે યોગેશ જમવા આવી એટલે જમી લઈએ. જમવાનું રેડી કરતી જો બધા પાર્સલ ખોલીને મૂક્યા હવે બધું કપડાં બપડા હરખીતામ સેટ કરીશું. જે નાસ્તો ને એ બધું છે એ બધું પેક કરીશું હરખીતામ. જો 3 બોક્સ એમને પડ્યા. તો આજ બપોરનું મારું જમવાનું 11:30નું ફરાળી એટલે મોરેની ખીચડી ને જોડે ફરાળી પાપડ ને યોગેશને આજ ઉપવાસ નહીં કર્યો એટલે ચોળાન ભાત ને જોડે છાશ. બરાબર ને
ઉપવાસ કર્યો નથી, કરવાનું કીધું તું પણ નહીં કર્યો. જોડે જેઠાલાલ. ચલો તાન જમી લઈએ મસ્ત, પછી મળીએ. બાય બાય. હવે જવું સ્ટોરે, ન કરીએ થોડુંક સ્ટોરે જઈને કામ બામ ને સેજલ ઘરે આવશે જમવા માટે ને બધું રેડી. ના આજે તો મને બહુ જ ઠંડી લાગે. રેન્ટ ભરીને એની ચિઠ્ઠી ભરાઈ દીધી, લઈ લઈએ. હાય, હાવ આર યુ? ગુડ. યો નો એ મીટર ચેક કરવા આવ્યો બધા. વરસાદ જ બંધ થતો નહીં. જો કેવું અંધાર્યું પાછું. આજે બી વરસાદ આખો દિવસ પડવાનો. શું વેધર કર્યો, ઠંડી થઈ છે, ઠંડુ વેધર થઈ છે એકદમ. ઉનાળો આવવાને બદલે ખબર નહીં, ઉનાળો આવતો જ નહીં, ચોમાસું આવી ગયું ડાયરેક્ટ. અહીંયા તો જોકે ચોમાસું હતું નહીં, ઉનાળામાં જ વરસાદ પડ્યો. જઈએ તાન મહી સ્ટોરમાં ને પછી મળીશું. મળ્યા 7 વાગ્યા અને વરસાદ હજુ પડી જાય. શું વેધર કર્યો જો, શું દેખાય. હવે જઈએ ઘરે, જમવા બનાવવાની તૈયારી કરીએ. આજે તો ઉપવાસ જ છે એટલે કંઈક ના ભેળ કંઈ એવું કંઈક કરીશું, મખાના નીકાતો બીજું કંઈક. ચલો જઈએ ને કરીએ કામ. ઘરે જઈને પછી સેજલ આવે એટલે દિવસથી કરશે ને હું બીજું બધું થોડુંક કામ કરતું થવું થાય. એ થોડોક નાસ્તો કરી લઉં પહેલાં ને પછી જમવા બનાવવાની તૈયારી કરું. ને એમાં આજે ખાઈશ ગોલ્ડન કીવી મસ્ત. એનો છાલ બાલ ઉખાડ દઉં પહેલાં ને પછી કટ કરીએ. કીવી કટ થઈ ગઈ. હવે નાસ્તો કરી લઉં ને વાગ્યા 6, 7 ને 3 થઈ ગયો ને પછી જમવા બનાવીએ. મખાના નથી માઇક્રોવેવમાં ગરમ કરી દઈએ ડબ્બામાં નાખી, એટલે બહુ શેકવા પડે નહીં. પાણી જોઈ આવી. હવે બધા મખાના આમાં લઈ લઈએ. મખાના બીજું પેકેટ પડ્યું છે ને. કાકડી ને ટામેટું કટ કરી દીધું અને મખાના બી મસ્ત રેડી થઈ ગયા. વઘારી દીધા, જોડે જ્યુસ ને સિંગદાણા. હવે કાનાજીની ભેળ બનાવી દઈએ મખાનાની. જો ગાઈસ, કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. મખાનાની ભેળ ને ચીકી ને જોડે જ્યુસ. મસ્ત મજાની પ્લેટ રેડી. હવે ભોગ ધરાવી દઈએ. સેજલ ધરાવી દેશે કાનાજીને ભોગ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે મખાનાની ભેળ, માવાની ચીકી ને જ્યુસ. ચલો કાનાજી જમવા. જય શ્રી કાનાજીને ભોગ ધરાવી દે. ત્યાં સુધી આ બધું ક્લીન કરી દો, બધું મૂકી દઈએ ને મખાના ભરી દઉં ડબ્બામાં. હવે યોગેશ માટે થેપલા કાલા પડે એ રહ્યા ને રોટલી ભાગીને વઘાર દો આ જ કઢાઈમાં, એટલે ફટાફટ પતી જાય. એમનો ઉપવાસ હોય નહીં એટલે. મારી ભેળ રેડી થઈ જઈએ. આ સેજલ કાઢી ને જ્યુસ ને યોગેશની રોટલી ને ચા. કેવું યોગેશ, કમ્પ્લીટ બની? કમ્પ્લીટ મસ્ત બની. પણ આટલી બધી નહીં થાય. હું કાલે ખાઈ તો થોડી. ઓકે, તે તમારે જ ખાવાની, અમે નહીં ખાઈએ. માસ નહીં. જેટલી મમરા ખાવાય જોડે. ઓકે, ત્યારે હમ જમ લેતે ના, જમી લઈએ પછી મળીએ. બાય બાય. વાનું મસ્ત જમી લીધું ને વાગ્યા 6, 10:22 થઈ છે ને ગેસ સાફ થઈ ગયો. કચરા વાળવાનો બાકી છે ને વાસણ ઘસાઈ ગયા. બધું ડન થઈ ગયું. સેજલ કાનાજીને ઊંઘાડવા ગઈ. હવે હું કચરા વાર દઉં ને પછી કરીએ વિડીયોનો એન્ડ. મળીએ.
હવે બધું કામકાજ ડન થઈ ગયું ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈઝ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય. મળીએ કાલે, બાય. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः.